સુરેન્દ્રનગરમાં વધુ એક હની ટ્રેપની ઘટના, ઘરમાં ઘૂસીને પૈસા પડાવનાર 5 આરોપીની કરી ધરપકડ। સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક હની ટ્રેપની ઘટના બની। યુવતીના ઘરમાં ઘૂસીને ખોટી રીતે વિડીયો બનાવી પૈસા પડાવ્યા હતા। પોલીસે હની ટ્રેપમાં સામેલ 5 આરોપીની ધરપકડ કરી છે। યુવતીનો મહંત સાથેનો વિડીયો બનાવી 9,45,000 પડાવી લીધા। વિડીયો વાયરલ કરવાની આરોપીઓએ ધમકી આપી હતી। હથિયારો બતાવીને પૈસા પડાવી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પોલીસે તમામ આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે। અપરિણીત મહિલાના ઘરમાં આરોપીઓ ગેરકાયદે પ્રવેશ્યા હતા અને ખોટી રીતે વિડીયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપી હતી। મહિલાએ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 5 આરોપીઓને ઝડપીને બરાબર કાયદાનું ભાન કરાવ્યું। ખોટી રીતે વિડીયો ઉતારી વિડીયો વાયરલ ન કરવા માટે કુલ છરી બતાવી કુલ 10 લાખ રૂપિયા જેટલી માંગણી કરેલી હતી અને આ માંગણી માટે તેમણે ઘરમાં રહેલા કુલ રૂપિયા 2,45,000 રોકડા તથા ફરિયાદીના ઘરની નજીક આવેલી બેંક ઓફ ઇન્ડિયાની એક બ્રાન્ચમાંથી એફડી તોડાવીને કુલ 7 લાખ રૂપિયાની માંગણી કરી। કુલ 7 લાખ રૂપિયા એમ ટોટલ કુલ 9 લાખ રૂપિયા 9,45,000 રૂપિયા બળજબરીથી કઢાવી લીધેલ હતા।